વિશ્વભરમાં 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। આ નિમિત્તે વલ્લભ વિદ્યાનગર શહેરમાં શુક્રવારે વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા ચકલીઓના સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે પક્ષીઘર એટલે કે ચકલીના માળા લોકોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા। છેલ્લા કેટલાક વર્ષોમાં પર્યાવરણમાં થતા પરિવર્તન, વૃક્ષોની અછત અને આધુનિક ઇમારતોના વધતા પ્રમાણને કારણે ચકલી જેવી નાની પક્ષીની સંખ્યા ઝડપથી ઘટતી જોવા મળી રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા ચકલી બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। મારું નામ અનિરુદ્ધ વસાવા છે। હું વિદ્યાનગર નેચર ક્લબમાં એઝ એ ડિરેક્ટર કામ કરું છું અને આજે વિશ્વ ચકલી દિવસ છે। 20 માર્ચ આખા ઇન્ડિયામાં ઉજવાય છે અને બહુ સારી રીતે ઉજવાય છે। તમે ધ્યાન આપ્યું હશો તો જો ચકલીઓની જે સંખ્યાઓ છે એ વર્ષોથી ઓછી થઈ ગઈ છે। ખાસ કરીને સિટીવાળા જે એરિયા છે, જે અર્બન એરિયાઝ છે, એમાં બહુ જ ઓછી થઈ ગઈ છે। એના માટે અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે ચકલીના માળા પ્રોવાઈડ કરીએ, જેથી કરીને ચકલી એમાં ઘર બનાવી શકે અને બચ્ચા અને ઈંડા મૂકી શકે। દર વર્ષે વીએનસી લગભગ આવા 2000 જેટલા માળા ફ્રી આપતું હોય છે અને આ પ્રવૃત્તિ અમે છેલ્લા 15 વર્ષથી કરતા હોઈએ છીએ। અને અમારા માળાની જે ડિઝાઇન છે એ ડૉક્ટર ભાવપતિ પારાસરિયાએ ડિઝાઇન કરી હતી। બહુ મોટા વૈજ્ઞાનિક હતા, બહુ મોટા ઓર્નિથોલોજીસ્ટ હતા ગુજરાતના, જેમણે આની ડિઝાઇન કરી હતી અને આજ સુધી અમે એ જ ડિઝાઇન અમે વાપરીએ છીએ। અને ઘણા કેસમાં તો એવું પણ થયું છે કે તમે માળો લગાવ્યો હશે અને 15 મિનિટમાં ચકલી આવીને એમાં માળો બનાવવાનું શરૂ કરશે। એટલે આ પ્રોજેક્ટ અને આ માળાની ડિઝાઇન ખૂબ જ સક્સેસ છે। તો આજે વિશ્વ ચકલી દિવસના બધાને ઘણી ઘણી શુભકામનાઓ અને ચકલી બચાવવા માટેના આપણે પ્રયત્ન કરીએ ભેગા મળીને। એ સાથે જ અસ્તુ।